વહાલા નીલકંઠ પ્રભુના ડગલે ડગલે માં નર્મદાની યાત્રા અને પરિક્રમા કરી રહ્યા છીએ. કલ્પાંત સ્થાયીની જે નદીને કહેવામાં આવે છે એ નર્મદાના કિનારે આવેલા પ્રભુ તીર્થો કરે છે. વ્યાસ બેટ થઈ અને એના ઉત્તર કિનારે પ્રભુ ચાલતા ચાલતા ચાણોદ પધારે છે. માર્ગમાં ચાણોદથી આગળ 1.5 કિલોમીટર ગંગનાથ મહાદેવનું મંદિર આવે છે. બહુ પૌરાણિક અને પ્રાચીન આ તીર્થ આજે પણ દર્શન આપે છે. ગંગનાથ સ્વરૂપે મહાદેવજી અહીં વિરાજમાન છે. સરસ મજાનું એક શિખર વાળું મોટું મંદિર ગંગનાથ. જેઠ સુધી પડવાથી જેઠ સુધી દશમ સુધીના આ 10 દિવસોને ગંગા દશેરા કહેવાય છે. અને પૌરાણિક કથા છે કે આ 10 દિવસ સુધી ભાગીરથી માં ગંગા નર્મદાજીમાં આ સ્થાનમાં સ્નાન કરવા માટે આવે છે. દિવ્ય રૂપે શ્યામ ગૌ કાળી ગાયના રૂપમાં પધારે છે ને સ્નાન કરે છે એટલે શ્વેત બની જાય છે. અનેક જીવો ગંગાજીના કિનારે જાય, શ્રદ્ધા ભાવ અને મહિમાથી સ્નાન કરે અને એવા ભાવથી એમાં સ્નાન કરે એટલે એ તો પાપથી મુક્ત થાય, પણ એ બધા પાપ ક્યાં સંગ્રહિત થાય? ગંગાજીમાં. અને આ 10 દિવસ દરમિયાન ગંગાજી નર્મદામાં સ્નાન કરે અને ગંગાજી પાપથી મુક્ત, પાપથી રહિત બને. એવો આ ગંગા દશેરાનો, નર્મદા સ્નાનનો ખૂબ મોટો મહિમા છે. એવા ગંગનાથ મહાદેવજી અહીં બિરાજે છે. સરસ મજાનું એ શિવલિંગ મહારાજે ભાવથી ત્યાં દર્શન કર્યા છે. ગઈકાલે વાત કરેલી ડોંગરેજી મહારાજની, એમના પરમ શિષ્યો એવા અમારે સૌજીભાઈ, નાનજીભાઈ, આ પટેલ પરિવાર હૈદરાબાદમાં જ્યારે પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામી સંતોને સંસ્કૃત ભણાવવાના નિમિત્તે હૈદરાબાદ લઈને ગયેલા, અને ત્યારે આ પટેલ ભાઈઓ પાયામાં નિમિત્ત બન્યા. એના હૃદયની ભાવના, સમર્પણ અને એના પરિણામ સ્વરૂપે હૈદરાબાદમાં, અત્યારે તો તેલંગાણામાં છે, ત્યાં ગુરુકુલના પાયા નંખાયા. અને પછી તો સારા એ દક્ષિણ ભારતની અંદર ત્યારે આ પટેલ ભાઈઓ, અને એમાંય ખૂબ એમને ડોંગરેજી મહારાજ પ્રત્યે ભાવ અમારે સૌજીભાઈ છે,
દર વર્ષે આખો શ્રાવણ મહિનો અહીં ગંગનાથ મહાદેવમાં રહે છે. નર્મદાજીનો એટલો એમને મહિમા, એકદમ નદીના દર્શન થાય એવી રીતે ઉતારામાં છે. અને ત્યાં આખો મહિનો બસ એક ટાઈમ ભોજન કરવાનું, એક પણ વાક્ય બોલવાનું નહીં, સંપૂર્ણ મૌન વ્રત, મોબાઈલ પણ નહીં, બીજી કોઈ વસ્તુ નહીં. કરોડોપતિ શેઠિયાઓ પણ બધું મૂકી અને એક મહિનો મંત્ર જાપ કરે. અહીં રહી નર્મદાજીના કિનારે. એકવાર ભગવાન દાસ સ્વામી સાથે જવાનું થયેલું 2 વર્ષ પહેલા, પણ એ મંત્ર જાપનું આમ એમના જીવનમાં અસર દેખાયો. નર્મદાજીનો કિનારો, સત્ય સંકલ્પ સરિતા, અને આવા ભાવિકો ભજન કરતા હોય ત્યારે આવો તપ, જપ અને સાધનાનો આ કિનારો છે. લગભગ અહીં જેટલા મંદિરો છે જે નર્મદાજીના કિનારે છે, એના પ્રાચીન પૌરાણિક ઇતિહાસોમાં જઈએ તો તપ અને સાધના, આ 2 વસ્તુ આપણને ખૂબ જોવા મળે. અધ્યાત્મ માર્ગે જેને ખૂબ શક્તિ સિદ્ધિઓ હાંસલ કરવી હોય, ઉર્જા, નાયમાત્મા બલહીનેન લભ્ય, આ પરમાત્મા નિર્બળને મળતા નથી. ત્યારે એમના માટે નર્મદાનો કિનારો એટલે જીવ અને શિવનું મિલન કરાવનારો કિનારો. અને જેટલા મંદિરોની આપણે આ કથા કરી અને હજી કરીશું, લગભગ બધા શિવજી મહારાજના મંદિરો નીલકંઠ. કોણ? નર્મદાને કિનારે તો નીલકંઠ જ હોય. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન જાણીને તો આવે, પણ આજે પણ હજારો ભાવિકો નીલકંઠ ધામ એટલે જાણે શિવજી મહારાજ. વિષધર સુત છે ભાલમાં, કંઠે વિષધર વ્યાળ, વિષધર આવ્યા વન વિશે, વિષધર સમથનું પાસ. જેના ભાલમાં વિષધર ચંદ્ર, વિષધર સુત છે ભાલમાં, વિષને ધારણ કરનાર સમુદ્ર અને એના સુત ચંદ્રમાં, જેના કંઠે વિષધર છે, નીલ જેનો કંઠ છે, એવા નીલકંઠ નીલકંઠની પાસે આવ્યા છે. શિવજીના ભાલમાં ચંદ્ર, નીલકંઠ પ્રભુના ચરણમાં અર્ધચંદ્ર. ગંગનાથ દર્શન કરી અને પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા. નર્મદાજીનો આવો દિવ્ય તટ, હમણાં કહ્યું હતું ને કે આ નર્મદાજીનું નામ છે કલ્પાંત સ્થાયીની, જે ક્યારેય સુકાય નહીં એવું કહેવાય છે. બ્રહ્માજીનો એક દિવસ એને કલ્પ કહેવાય. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. જેવડો દિવસ એવડી રાત્રિ. એક દિવસમાં સતયુગ ત્રેતા દ્વાપર કલી, સતયુગ ત્રેતા દ્વાપર કલી આવી 71 ચોકડી, 14 ઇન્દ્ર અને 14 મનુ પસાર થઈ જાય. આવો મોટો બ્રહ્માજીનો દિવસ એ કલ્પ કહેવાય. અને બ્રહ્માજી જયારે શયન કરે ત્યારે સંકેલે
પણ એ કલ્પાંત કાળમાં પણ આ નર્મદાજી તો યથાવત રહે છે. પ્રથમ અવતરણ હિરણ્ય તેજા દ્વારા આનયન સ્વયંભૂ મન્વંતરમાં થયેલું. બીજી વાર નર્મદાજીનું અવતરણ દક્ષ સાવર્ણ્ય મન્વંતરમાં થયેલું. ત્રીજું અવતરણ વૈષ્ણવ મન્વંતરમાં થયેલું પુરુરવા દ્વારા, અને ચોથું અવતરણ રાજા પુરુકુત્સ દ્વારા થયેલું. બ્રહ્માજીના એક દિવસને કલ્પ કહેવાય, અને એક દિવસમાં 14 મનુ રાજ્ય કરે. એટલે એક મનુનો જે કાળ છે એને એક મન્વંતર કહેવાય. પ્રધાન જે મનુ હોય એના નામથી એ કાળને એ મન્વંતર કહેવાય. ત્યારે દરેક મન્વંતરમાં પણ એ નર્મદાજી પ્રગટ થાય છે. વાયુ પુરાણમાં નર્મદાજીના ઉત્પત્તિની કથા આવે છે કે શિવજીએ સર્વ લોકના કલ્યાણને અર્થે અંધકાસુરનો વધ કર્યો, અને ત્યારબાદ અમરકંટક ક્ષેત્રમાં પર્વત ઉપર શિવજી વિસામો લેવા બેઠેલા, અને એ વખતે એમના શરીરમાંથી પ્રસ્વેદ નીકળ્યો, અને એ પરસેવામાંથી એક કન્યાની ઉત્પત્તિ થઈ. અમરકંટકની એ ગિરિમાળા ઉપર એ કન્યાએ શિવજીની તપસ્યા અને આરાધના કરી. પ્રસન્ન શિવજી થયા, અને પ્રસન્ન થઈ અને શિવજીએ એને વરદાન માગવાનું કહ્યું. અને શિવજીના પ્રસ્વેદમાંથી જે નદીનું પ્રાગટ્ય થયું, બસ એ જ માં નર્મદા. વરદાન માગવા કહ્યું ત્યારે શિવજી પાસે એમણે 5 વરદાન માંગ્યા. ધ્યાન સે સુનના. પહેલું વરદાન એ માંગ્યું કે પ્રભુ પ્રલય કાળ આવે, બધું જ નષ્ટ થઈ જાય, પણ હું જીવોના કલ્યાણને અર્થે અક્ષય રહું, એવું મને વરદાન આપો. બીજું વરદાન એવું માંગ્યું, ગમે એવો મહાપાપી હોય પણ મારામાં સ્નાન કરે તો પવિત્ર બને, અને એના હૃદયમાં જે સંકલ્પ હોય એ સંકલ્પો સિદ્ધ થાય. અને એટલા માટે નર્મદાજીનું એક નામ છે સત્ય સંકલ્પ સરિતા. બધા જ સંકલ્પો સત્ય કરે એવો આ નર્મદાનો તટ છે. ત્રીજું કે ઉત્તરમાં વહેતી ભાગીરથી ગંગા જેવી હું પણ પવિત્ર ગણાવ, અને દક્ષિણની ગંગા કહેવાવ. ત્યારે આ નર્મદા દક્ષિણી ગંગા કહેવાય છે. પૃથ્વીના સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે, મારામાં સ્નાન કરે તો એ બધું જ ફળ એને મળે, આવું વરદાન માંગ્યું. ઉમા સહિત આપ મારે કિનારે સદાય વર્તો, નિવાસ કરીને રહો, અને મારા જળમાં જેટલા કંકર છે એ બધા જ શંકર તુલ્ય ગણાય. નેપાળમાં પુલ્હાશ્રમ થોરાંગ પર્વત ઉપર જ્યાંથી ગંડકી નદીનું પ્રાગટ્ય થયું, એ ગંડકીના એ પથ્થર છે એ વિષ્ણુ સ્વરૂપ, શાલિગ્રામ સ્વરૂપ ગણાય છે. અને એવા જ આ બીજા નદી કે જે નર્મદાજી, એમના કંકરીય બધા શંકર તુલ્ય ગણાય છે. આવું વરદાન શિવજી પાસે માંગ્યું. સ્કંદ પુરાણના રેવા ખંડના 24મા અધ્યાયમાં એવી પણ કથા છે કે પૂર્વ કાળમાં ચક્રધારી ભગવાન વિષ્ણુએ દૈત્યનો નાશ કર્યો, અને ભગવાનના પ્રસ્વેદમાંથી એક કર નામની નદી નીકળી, અને એ નદી નર્મદાજીની અંદર મળી જાય છે. માટે
આ નદીનું સ્નાન પાપનો નાશ કરનારું છે. આવા કલ્પાંત સ્થાયીની માં નર્મદા અનેક યુગોથી વહે છે. મત્સ્યમ કૂર્મમ વરાહમ કપિલ મથ હરિમ વાસુદેવમ ચ વૈન્યમ દત્તાત્રેયમ ચ હંસમ નરહરિ વૃષભમ વામનમ પરશુરામમ યજ્ઞમ રામમ કુમારમ હયશિર સમથો નારદમ રાજરાજમ વ્યાસમ કૃષ્ણમ ચ બુદ્ધમ. આ જે ભગવાનના 24 અવતાર કહેવાય છે, બધા જ અવતારો એમણે જે નદીમાં સ્નાન કર્યું છે. શુક સનકાદિક આદિક મોટા મોટા મહર્ષિઓ અને ઋષિઓનો જેમને સ્પર્શ અને સૌભાગ્ય મળ્યું છે, આવા નર્મદાજી પણ આજે એના પ્રાગટ્ય પછીનો સૌથી વધારે આનંદ એને વર્તી રહ્યો છે. અને એનું કારણ એ છે કે અનંત બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વ સત્તા, સર્વ શક્તિ, સર્વ સામર્થ્ય, સર્વના કેન્દ્રભૂત એ પુરુષોત્તમ નારાયણ આજે એ મારા કિનારે એ વિચરણ કરી રહ્યા છે. પ્રભુના પાવન પાદનો મને સ્પર્શ મળી રહ્યો છે. પ્રભુને સ્નાન કરાવવાની મને સેવા મળી રહી છે. અને એટલા માટે નર્મદાજીને પણ આજે અનંત અપાર આનંદ છે. આનંદદાયીની વ્યાસ મહારાજે તો નર્મદા પુરાણમાં માં નર્મદાના 1008 નામ લખ્યા છે. ક્ષાર રહિતા. નર્મદાજીમાં ગમે ત્યારે સ્નાન કરો, આનંદ જ આવે. બાલુડા જોગી નહીં આનંદ આવતો હશે એવું તાજું નિર્મળ જળ. સ્નાન કરવા જાઓ ને ત્યાં, નહીતર આપણે અહીં જ દ્રષ્ટાંત લઈ લઈએ. બસ અહીંથી તો હવે ભરૂચ અને સીધા સમુદ્રને જ મળવા નર્મદાજી જાય છે. હવે આટલો 1300 કિલોમીટરનો પંથ કાપીને કોઈ નદી આવતી હોય, કેટલા ગામ, કેટલા નગર, અને ત્યાં સુધીમાં તો એ જળ કેવું થઈ ગયું હોય. પણ આ જ મૂર્તિમાન સાક્ષાત્કાર આપણને દર્શન થાય. સહેજ પણ મળ નર્મદાજીમાં દેખાતો એકદમ જાણે એ જળને ભરીને પી લ્યો એટલું ચોખ્ખું. અને એની મીઠાશ જ અલગ. બીજા જળને ફિલ્ટર કરવા પડે, પણ આ જળને ફિલ્ટર કરવાની એ જરૂર પડતી. એટલું મીઠું, મધુરું, અમૃત તુલ્ય. આવા નર્મદાજીના કિનારે વાલા નીલકંઠ પ્રભુ સ્નાન કરતા હશે. ફરતા ફરતા મહારાજ ચાણોદ તીર્થમાં પધાર્યા અને ત્યાં ચક્ર ઘાટ આવે છે. મહારાજ પ્રથમ ત્યાં પધાર્યા છે. નર્મદાજીના કિનારે ચાણોદ. આજે પણ એ ઘાટના દર્શન બહુ રમણીય છે. તાલ મેઘ નામના દૈત્યને મારી અને ભગવાન વિષ્ણુએ અહીં નર્મદાજીમાં પોતાનું સુદર્શન ચક્ર ધોયું હતું. અને એટલા માટે આ ચાણોદનો ઘાટ છે એને ચક્ર તીર્થ કહેવામાં આવે છે. આ ઘાટનું નિર્માણ દેવતાઓએ કરેલું છે. એવો મોટો ઊંચો ચડાવનો એ ઘાટ, બહુ પૌરાણિક તીર્થ. અને ચાણોદ એટલે બ્રાહ્મણોનું નગર કહેવાય. વડોદરા જિલ્લો, આ બાજુ રાજપીપળા જિલ્લો, નર્મદાજીના સામે કિનારે આખો વડોદરા જિલ્લો લાગે. પણ એ વડોદરાનું એક આમ આધ્યાત્મિક મહિમાશીલ દ્રષ્ટિએ કેવું હોય ને, તો એક આમ મુખ્ય ગામ હોય ને તો એ ચાણોદ પહેલું નામ આવે. અને એટલા માટે 2014માં જ્યારે પ્રધાનમંત્રીએ દરેક સાંસદને એક એક આદર્શ ગામ તૈયાર કરવા કહ્યું,
ત્યારે એ વખતના આપણા નાણાં મંત્રી એવા અરુણ જેટલીજી, એમણે આખા ભારતમાંથી આ ચાણોદ ગામ પસંદ કરેલું. એવું આદર્શ ભક્તિમય આખું બ્રાહ્મણનું ગામ અને એટલા બધા દેવ સ્થાનો આ ચાણોદની અંદર છે. બહુ પૌરાણિક અહીં મહિમા છે. એ નિમિત્તે અરુણ જેટલીજી ઘણીવાર અહીં આવેલા છે. એમના સસરા કાકુજી સામે એનું ફાર્મ હાઉસ છે કરનાળીમાં. સંતો પણ મળવા ગયેલા આવ્યા ત્યારે અહીં આવે તો આનંદ થાય, પણ નીલકંઠ ધામના તો દૂરથી દર્શન કરવાનો આનંદ. ભગવાનદાસ સ્વામીને સામેથી ફોન કર્યો કે સ્વામી લાઇટિંગ કરો, નીલકંઠ ધામનું લાઇટિંગ બહુ, નાઇટ લાઇટિંગ અદ્ભુત છે. એ નજારો દિલમાં વસી જાય એવો છે. જેટલી સાહેબ બેઠા છે અને અમે દૂરથી દર્શન કરીએ છીએ. ત્યારે આ ચાણોદ ચક્ર તીર્થ બહુ પૌરાણિક તીર્થ, અને પ્રથમ મહારાજે આ ચક્ર તીર્થમાં નર્મદાજીના કિનારે સ્નાન કર્યું છે. અને નર્મદાજીનો તો મહિમા ગાઈએ એટલો ઓછો છે. ભગવદ પાદ શંકરાચાર્યજી મહારાજ એમણે બહુ સરસ નર્મદાજીનું અષ્ટક બનાવ્યું છે. પંચાયતન દેવની પૂજાનું જેમણે પ્રવર્તન કરેલું, નાસ્તિકવાદનું ખંડન કરી અને આસ્તિકવાદનું જેમણે પ્રસ્થાપન ભારતમાં કરેલું, એવા મહાન અદ્વૈત મતના આચાર્ય એવા શંકરાચાર્યજી આખા ભારતનું વિચરણ કર્યું, પણ તીર્થોમાંથી નર્મદાજીની સ્તુતિ એણે અદ્ભુત કરી છે. અને જ્યારે વાલા મહારાજ સ્નાન કરી રહ્યા હોય ત્યારે આપણે કેમ ભગવાનને એ નર્મદાષ્ટક દ્વારા સ્નાન ન કરાવીએ? ત્યારે શ્રુતમ હરતી પાપાની, શ્રવણ કરવાથી આપણા પાપ દૂર થઈ જાય એવું નર્મદાષ્ટક ભાવથી ગાઈએ. અને આપણે નર્મદાજીને આમ સંતોને વિનંતી કરીએ, મહારાજને સ્નાન કરાવતા હોય એવા દર્શન કરાવે નર્મદા જળથી. અને આવો આપણે મહારાજને નર્મદા અષ્ટક ગાય અને સ્નાન કરાવીએ. સબિંદુ સિંધુ શુષ્કલ તરંગ ભંગ રંજિતમ દ્વિષત્સુ પાપ જાત જાત કારિવારી સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારી વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે વદંબો નીલદીન મીન દિવ્ય સંપ્રદાયકમ કલૌમલૌઘ ભાર હારી સર્વતીર્થનાયકમ સુમત્સ્ય કચ્છનગ્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે મહાગભીર નીરપુર પાપધૂત ભૂતલમ વનસમસ્ત પાતકારી દારિતાપદાચલમ જગલ્લયે મહાભયે મૃકુંડ સોનુ હર્મ્યદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે ગતમ સદૈવ મે ભયં ત્વબંબુ વીક્ષિતં યદા મૃકુંડ સોનુ શૌનકાસુરારી સેવિ સર્વદા પુનર્ભવાબ્ધિ જન્મજં ભવાબ્ધિ દુઃખ વર્મદે ત્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે અલક્ષ લક્ષ કિન્નરામરાસુરાદિ પૂજિતં
સુલક્ષણીર તીર ધીર પક્ષી લક્ષકોજિતમ વશિષ્ઠ શિષ્ઠ પિપ્પલાદિ કર્તમાદિ શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. સનત કુમાર નાચિકેત કશ્યપાત્રિષટ્પદે કૃતમ સ્વકીચ માનસેષુ નારદાદિ ષટ્પદે. રવિન્દુરંતિ દેવદેવ રાજકર્મ શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. જય હો. અલક્ષ લક્ષ ક્ષાત્રપાલક્ષારસાર સાયુધમ તતસ્તુ જીવ જંતુ તુમ ભુક્તિ મુક્તિદાયકમ. વિરંચિ વિષ્ણુ શંકરમ સ્વકીય ધામ વર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. અહોવૃતસ્વનમ શ્રુતમ મહેશ કેશ જાતટે કિરાત સૂત વાડવેશુ પંડિતે શઠે તટે. દુરંત પાપ તાપહારી સર્વ જંતુ શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. તો નર્મદાષ્ટકમ ત્રિકાલમેવ યે સદા પઠન્તિ તે નિરંતરમ નયાન્તિ દુર્ગતિમ કદા. સુલભ્ય દેહ દુર્લભમ મહેશ ધામ ગૌરવમ પુનર્ભવાન રાનવૈ વિલોકયન્તિ રૌરવમ. પુનર્ભવાન રાનવૈ વિલોકયન્તિ રૌરવમ. પુનર્ભવાન રાનવૈ વિલોકયન્તિ રૌરવમ. બોલીએ નર્મદા માત કી જય. વહાલા નીલકંઠ પ્રભુ એમણે નર્મદાજીમાં સ્નાન કર્યું. શતપથ બ્રાહ્મણ, વાલ્મીકી રામાયણ, મહાભારત, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, કર્મ પુરાણ, બ્રહ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, માર્કંડેય પુરાણ, શિવ મહાપુરાણ, શ્રીમદ ભાગવત, અગ્નિ મહાપુરાણ, કલ્કી પુરાણ, વામન પુરાણ, વરાહ પુરાણ, બૃહન નારદીય પુરાણ, સ્કંદ પુરાણ, બૃહદ સંહિતા, વશિષ્ઠ સંહિતા, આવા અનેક શાસ્ત્રો અને પ્રાચીન કવિઓ ભાસ, કાલિદાસ, સુબંધુ, રાજશેખર, મુરાદી, ત્રિવિક્રમ આદિ પૌરાણિક સાહિત્યોમાં જે નર્મદાજીનો ભરપૂર મહિમા ગવાયો છે. આજે પોતાના સંબંધથી વહાલા નીલકંઠ પ્રભુએ આ નર્મદાજી, એનું નામ છે નર્મ એટલે આનંદ અને દાય એટલે દેનારા, પણ આનંદ સિંધુ ભગવાને આજે નર્મદાજીને આનંદિત કર્યા છે. સરિતા જ્યારે સિંધુમાં મળે, પોતાના પ્રીતમને મળે, પોતાનો મૂળ સ્ત્રોત અસ્તિત્વનો આધાર મળે, ત્યારે એને આનંદ સાચો થાય. ત્યારે એના અસ્તિત્વના આધાર એવા ભગવાન પધાર્યા. નર્મદાજીને પણ ખૂબ આનંદ થયો. ચક્ર તીર્થમાં સ્નાન કરીને એ ઊંચા પગથિયા ચડી અને મહારાજ ચાણોદ ગામમાં પધારે છે. સપ્ત તીર્થ પૌરાણિક અહીં કહેવાય છે. આજે પણ
અહીં તો એટલા બધા મંદિરો છે, બધું જ મહિમાશાળી છે. આજે પણ એ નાના નાના મંદિરો સચવાયેલા છે, પણ એનો મહિમા બહુ મોટો છે. ચંડિકા દેવી પ્રાચીન કાળમાં ચંડ અને મુંડ બે દૈત્યો હતા, અને એ બંને દૈત્યોને હરાવી અને આ જગ્યાએ આવી અને દેવીએ સૂર્યની ઉપાસના કરેલી. સૂર્યના વરદાનથી અહીં ખૂબ મહિમાશાળી બનેલા. ત્યારે એ ચંડિકા દેવીનું મંદિર સૂર્યનારાયણની પ્રાર્થનાથી એમને આ બળ મળેલું. ત્યારે સૂર્યનારાયણ પણ અહીં વિરાજે છે. બીજું એક મહાદેવજીનું પૌરાણિક મંદિર છે, પિંગલેશ્વર મહાદેવ. અગ્નિદેવે અહીં મહાદેવજીની તપશ્ચર્યા કરેલી અને અગ્નિદેવે મહાદેવની પ્રતિષ્ઠા કરેલી. એ પિંગલેશ્વર મહાદેવ પણ આજે દર્શન આપે છે. સરસ મજાનું નાના 2 શિખર વાળું મહાદેવજીનું આજે મંદિર વિરાજે છે. કપિલેશ્વર મહાદેવ મલાર ઘાટ પાસે કરદમ ઋષિ અને મા દેવહૂતિના પુત્ર એવા ભગવાન કપિલજી, ભારતમાં એમના 7 તપોસ્થાન કહેવાય છે. સિદ્ધપુરનું એ બિંદુ સરોવર, આપણે કપિલ આશ્રમની કથા સાંભળી, એમ આ સ્થાન પણ કપિલજીની તપોભૂમિ 7માં એક કહેવાય છે. અને એટલા માટે અહીં કપિલેશ્વર મહાદેવજી પણ વિરાજે છે. સરસ મજાનું શિવાલય. નંદાર્ધ્વ તીર્થ કહેવાય છે. પૌરાણિક કાળથી આ માંડવાના રાજા એના કુળદેવીનું મંદિર છે. એ પણ બહુ પ્રાચીન મંદિર છે. બીજું એક તીર્થ છે રણ મુક્તેશ્વર મહાદેવ. ઋણ મુક્તિ માટે બ્રહ્મ ઋષિએ અહીં મહાદેવજીની સ્થાપના કરેલી. ત્યારે એ ઋણમાંથી મુક્ત કરે એવા મહાદેવ, એટલે નામ પડ્યું રણ મુક્તેશ્વર. જેને બહુ કરજ થઈ ગયું હોય તો આ મહાદેવજીની માનતા કરે ને દૂધનો અભિષેક કરે તો કરજમાંથી પણ મુક્તિ મળે. યમહાસ નામનું તીર્થ છે. ચાણોદના ગામની સીમમાં નાનું એવું મંદિર છે. ત્યાંય શિવજી વિરાજે છે. આવા નાના મોટા અનેક તીર્થો આ ચાણોદ ગામની અંદર છે. વાલા ભક્તજનો, આજથી 150 વર્ષ પહેલા આ ચાણોદની અંદર નંદ સંતોની એ ભાવના ને પછી એ દાસ પંક્તિના સંતોએ આચાર્ય પ્રવર એવા ભગવત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અહીં મંદિર બંધાવેલું. ત્યારે ચાણોદમાં શિખરબદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મોટું લક્ષ્મીનારાયણ દેવનું મંદિર છે. અને એમાં લક્ષ્મીનારાયણ દેવ વિરાજે છે. સરસ મજાનું આ મંદિર, ઊંચો પરથાર. ત્યારે ખાસ અહીંથી પણ દર્શન થાય છે. આમ સામે જ ચાણોદ દેખાય નીલકંઠ ધામથી. ત્યારે બહુ નજીકનું બહુ મોટું પૌરાણિક આ તીર્થ અને ધાતુની મૂર્તિ લક્ષ્મીનારાયણ દેવની અને હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિ અહીં છે. સરસ મજાના રમણીય 3 સ્વરૂપો અને લક્ષ્મીનારાયણ દેવ પણ અહીં વિરાજે છે. આવું આ તીર્થ, એને પણ વાલા મહારાજે તીર્થત્વ આપ્યું અને ત્યાંથી પ્રભુ આગળ ચાલ્યા. ચાણોદથી આગળ ચાલે એટલે વચ્ચે નદી આવે. કઈ નદી? ઓરસંગ. સામે જ કરનાળી અને આ બાજુ ચાણોદ, અને વચ્ચેથી ઓરસંગ નદી વહે છે. ગઈકાલે આપણે કથા કરેલી કે ઓર સોતા સુખદેવજી મહારાજ જન્મ વખતે દોડ્યા અને એ ઓર સોતા દોડેલા, એ ઓર જ્યાં ઘસાયેલો એ નદી થઈ ઓરસંગ. ત્યારે એ નદીને પાવન કરી એ ઓરસંગ નર્મદાજીને મળે છે. ત્યાં ત્રિવેણી સંગમ,
બે નદીનો સંગમ થતો હોય એટલે ગુપ્ત રૂપે સરસ્વતી નદી તો બધે જ હોય, એટલે બે નદીના સંગમને ત્રિવેણી સંગમ કહેવાય છે. અને આ ત્રિવેણી સંગમના સ્નાનનો ખૂબ મહિમા છે. પિતૃ તર્પણ આદિ ખૂબ વૈદિક કર્મકાંડ અહીં થાય છે. અને આ વિસ્તારમાં કોઈ દેહ છોડે ધામમાં જાય તો એ નદીના કિનારે ત્યાં એમના અગ્નિ સંસ્કાર પણ થતા હોય. બહુ મહિમાશાળી આ તીર્થ. ડોંગરેજી મહારાજના અસ્થિનું વિસર્જન અહીં થયેલું છે. ઇન્દિરા ગાંધી આવી મોટી મોટી હસ્તીઓ હોય પણ એના પણ નર્મદાજીમાં આ ત્રિવેણી સંગમમાં નર્મદા અને ઓરસંગનો જે સંગમ થઈ રહ્યો છે ત્યાં કહેવાય છે કે અંતિમ મોટો સંગમ નર્મદાજીનો. એટલે અહીં અસ્થિ વિસર્જનનો પણ ખૂબ મોટો મહિમા છે. એટલે બહુ મોટી સંખ્યામાં આજે પણ સારા એ ભારતમાંથી એવા ભાવિકો અસ્થિ વિસર્જન કરવા માટે અહીં આવતા હોય છે. ત્યારે એ ત્રિવેણી સંગમમાં વાલા નીલકંઠ પ્રભુએ સ્નાન કર્યું છે. અને ત્યાંથી સીધા આપણને તો આમ નજર સામે દેખાય ને, મહારાજ આમ સામે કિનારે હાલ્યા આવે છે. અને હાલતા હાલતા પ્રભુ ક્યાં પધાર્યા? હા મેં છાણંદ કન્યાળી પ્રભુ આયે, 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 નદી નર્મદા નામ સુહાયે, છાણંદ કન્યાળી પ્રભુ આયે, વાલા નીલકંઠ પ્રભુ કરનાળી તીર્થમાં પધાર્યા છે. આપણે કથા સાંભળી છે. કુબેરેશ્વર મહાદેવજી એમનું પૂજન કર્યું, અભિષેક કર્યા. અને આ બાજુ માં નર્મદા પોકારી રહ્યા છે કે પ્રભુ મને તો લાભ આપો. એટલે એ ઊંચા ઊંચા પગથિયા ઉતરતા ઉતરતા નર્મદાજીમાં સ્નાન કરવા માટે વાલા નીલકંઠ પ્રભુ પધારે છે. સ્નાન કરી વામે નરવીરા, સ્નાન કરી નરવીર સ્નાન કરી વામે નરવીરા, સ્નાન કરી વામે નરવીરા, સોપુર में रहे मुनि नयमीरा, छाणंद कन्याળી પ્રભુ આયે, છાણંદ કન્યાળી પ્રભુ આયે. નર્મદાજી નદીમાં વાલા નીલકંઠ પ્રભુએ સ્નાન કર્યું. આપણે નદીમાં સ્નાન કરવા જઈએ, કોઈ પણ તીર્થમાં જઈએ, સ્નાન કરીએ અને પછી ભાવથી દર્શન કરીએ ને, અને એમાંય નર્મદાજીનો તટ તો એવો દર્શનીય, એવો ફાટ મોટો તટ. આજે પણ જે નર્મદાજી સારા એ ગુજરાતને સુજલામ સુફલામ કરે છે,
બારે માસ જે વહે છે, જે ક્યારેય સુકાતી નથી, એટલે નર્મદાજીનો તટ આમ એવો હરિયાળો. એટલે આ નર્મદાના દર્શનનું તો સુખ આવે, પણ એના તટના દર્શન કરવાનું એ ખૂબ સુખ આવે. આમ એવી હરિયાળી આમ બંને કિનારે છવાયેલી હોય. એટલે વાલા નીલકંઠ પ્રભુ આમ સામેના કિનારે સ્નાન કરીને પગથિયે ઊભા છે, અને આમ આખા વિશાળ અફાટ તટના આમ પ્રભુ દર્શન કરતા હશે કે નહીં? અમૃતમય દ્રષ્ટિથી ભગવાન આ તટના દર્શન કરતા હશે. આપણે અહીંથી દર્શન કરીએ તો સામેના કિનારાના થાય. જો અત્યારે થાય છે ને આવા દર્શન અહીંથી થાય છે, અને સામેના કિનારે આપણે હોઈએ તો શું દેખાય? અત્યારે આપણે જ્યાં બેઠા છીએ અને આમ પ્રતિષ્ઠા ઉત્સવ હતો ને નીલકંઠ ધામનો, ત્યારે વિવેક સ્વામીના હૃદયમાંથી બહુ સરસ ભાવના નીકળેલી. રૂપક હતું. હવે મહારાજ સામેના કિનારે સુધી તો આવ્યા છે, એટલે રૂપકમાં વાલા નીલકંઠ પ્રભુ નર્મદાજીમાં સ્નાન કરતા હતા. સ્નાન કરી અને કિનારે આવ્યા, અને આમ ઉભા રહી અને એકાગ્ર ચિત્તથી આમ સામે જોઈ રહ્યા, જોયા જ રાખે. એટલે ગામના કોઈ ભાવિક હશે, એણે કહ્યું, બાલોડા જોગી, આમ તમે સામે શું જુઓ છો? પણ મહારાજ કાંઈ બોલતા નથી. હે બાલોડા જોગી, કયો તો ખરા. તો એ પ્રભુ આમ ઊંડા ઉતરી ગયા છે. મહારાજનો સ્પર્શ કરીને હલાવ્યા, બાલા જોગી, એ તમને પૂછું છું, આમ સામે તો ઝાડવા ને એ જંગલ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. આમ તમે આમ કઈક આમ જાણે બહુ મોટી વસ્તુ હોય એવી રીતે તમે કેમ આમ સામે જુઓ છો? અને ત્યારે બાલુડા જોગીએ કહેલું હોય એને, તમને કઈ નથી દેખાતું? તો કે ના, મને તો કઈ નથી દેખાતું, ઝાડવા દેખાય છે. ત્યારે બાલુડા જોગીએ કહેલું, મને તો એ સામેના કિનારે આમ આમ હવામાં ફરકતી અનેક ધજાઓના દર્શન થાય છે. કેટલી ધજાઓ ફરકતી હોય એવા અમને દર્શન થાય છે. મેં કાલે જ ભાવેશ ભગતને પૂછ્યું કે આ તમે આ બધી ધજા બદલાવો છો, તો એકવાર ગણો ને કેટલી ધજા છે. એટલે ઉપર ટેકરે ચડી, આમ મંદિરના ઉપર ચડી અને પછી આમ ગણવા લાગ્યા. અને મંદિરના પરિસરમાં નાના મોટા શિખર ઘૂમટી બધી થઈને 132 ધજાઓ ફરકે છે. અને આખા કેમ્પસની વાત કરીએ, બધા જ સ્થાનો તો 156 ધજાઓ ફરકે છે. ત્યારે બાલુડા જોગીને દેખાયેલું કે ત્યાં મારું મોટું ધામ થવાનું છે. હે, એ કિનારેથી વાલા નીલકંઠ પ્રભુએ આ બાજુ આમ દ્રષ્ટિ કરી. અનંત બ્રહ્માંડના અધિપતિએ પુરુષોત્તમ નારાયણ, એની બીજાની દ્રષ્ટિ નહીં. આટલું બસ નથી. મહારાજની દ્રષ્ટિ પડી ગઈ, દ્રષ્ટિ પૂતમ, બસ પ્રભુની કરુણામયી દ્રષ્ટિ. કેવો એ દ્રષ્ટિનો પ્રતાપ છે. અવ્યા દસ્માત દુરંતાત ભવદહન શિખા ચક્રવાલાંતરાલા દુદગચ્છન્વા મોહધૂમાત પ્રલય જલધરે પ્રશામ્યોગ્ર વેગાત. હે પ્રભુ, આ સંસારમાં એવો દાવાનળ લાગ્યો છે ને, કેવો તો કે ઊંચા પર્વતના શિખર ઉપર હું છું, અને હેઠેથી ચારે બાજુથી આખો પર્વત દાવાનળમાં સળગી રહ્યો છે, ભડકે બળે છે. એક ચક્રાવો, બીજો ચક્રાવો, ત્રીજો ચક્રાવો, 7 ચક્રાવા અગ્નિએ લીધા છે. અને હવે એવો ધુમાડો, લીલું બળે ને એનો ધુમાડો થાય, આંખો ખોલી થતી નથી, જીવવાની કોઈ આશા નથી. બસ પ્રભુ અવ્યાત કારુણ્યાપાંગ પૂરે અમૃત રસમયે સ્વામી નારાયણ. કે હે પ્રભુ, આપના
નેત્ર કમળનો એક કટાક્ષ, પ્રભુ આપના નેત્રના એક ખૂણામાંથી દ્રષ્ટિનું એક નાનું એવું કિરણ તમે કૃપાથી મારા ઉપર વરસાવી દેશો ને, તો એ કૃપાની વૃષ્ટિ આ સંસારનો જે દાવાનળ લાગ્યો છે, એના જે તાપ, એની જે પીડા એક ક્ષણમાં પ્રભુ નાશ કરી દેશે. આપના નેત્રના એક ખૂણાનું એક નાની એવી દ્રષ્ટિ પણ આટલી મોટી કામ કરનારી છે. ત્યારે એ પ્રભુ અને એ નેત્રોથી આમ પ્રેમપૂર્ણ હૃદયે આમ સામે આમ નજર કરતા હોય ત્યારે એનો શું પ્રતાપ હોય, શું અસર હોય. ફરી ફરીને કહેવાનું મન થાય કે સ્પેશિયલ મહારાજ આ બાજુ આવ્યા છે. રસ્તો તો સીધો હતો અને કરનાળીથી પછી સીધા મહારાજ ડભોઈ, એટલે વળી પાછા પાછળ, નહીતર આગળ ગરુડેશ્વર છે અને આમ જોઈએ સરદાર સરોવર તરફ જઈએ તો આગળ પણ નર્મદાના કિનારે અનેક તીર્થો, પણ છેલ્લું કરનાળી મહારાજે લીધું. દરેક ગ્રંથોમાં ઉલ્લેખ. ત્યારે ખાલી એટલું જ કહીએ વાલા ભક્તજનો કે વડાપ્રધાન હોય ને, દેશના વડાપ્રધાન છે, એનો સમય કેટલો કિંમતી, એક એક ક્ષણ એની કેટલી કિંમતી હોય. એ ક્રિયા કરતા હોય એની પાછળ પ્રયોજન હોય, એની પાછળ આયોજન હોય. એને જેટલું કરવાનું એટલું જ કરતા હોય, વધારાનું કાંઈ ન કરે. હવે એના આટલા કાર્યક્રમો હોય તો આ તો અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે. વિરાટ નારાયણની 50 વર્ષ અને 1.5 પહોરની પ્રાર્થનાને અંતે આ ચરણા ભૂમંડળમાં પધાર્યા. અને સ્વતંત્ર છે છતાં એને નક્કી કર્યું છે કે આ ભૂમંડળમાં અમારે 49 વર્ષ જેટલું જ રહેવું છે. અને આટલા ટૂંકા જીવનમાં કેટલા કાર્યો કરવાના. એવું નહોતું હો કે નીલકંઠ વન વિચરણમાં ગયા એટલે આ હામાં મળ્યા તો એને મળ્યા, આ હામાં મળ્યા તો એને સુખ આપ્યું, એ સામા ભટકાણાને સુખ આપ્યું, એવું નથી. અને હવે તો પ્રૂફ સાથે આ એક ચરિત્રોમાં દર્શન કરાવવું છે આ વસ્તુનું, કે જીવને ક્યાંથી ક્યાં પહોંચાડી દે, સ્થાનને કેટલું આગળ વધારી દે એક ચરિત્રોમાં. આ ગુજરાતમાં તો પ્રૂફ છે બધા. એટલે તમને ડગલે ને ડગલે પ્રતીતિ થશે કે આ પ્રભુની યાત્રા કેવી દિવ્ય છે. ત્યારે એ પ્રભુનું અહીં કરનાળે આવવું અને એ કિનારેથી જ્યાં સ્નાન કરે છે બસ એ જ સ્થાને એના આવા દિવ્ય ધામનું નિર્માણ પામવું, આ કોઈ વાલા ભક્તજનો આકસ્મિક નથી. વિશ્વમાં થનારા તમામ મોટા અને મહાન નિર્માણો છે ને, એની પાછળ ને કંઈક સંકલ્પો કે આર્ષ પુરુષોના દ્રષ્ટિકોણ કે ભગવાનનો સંબંધ રહેલો હોય છે. આપણે દક્ષિણ ભારતના એ મોટા મોટા મંદિરો, તીર્થો, ભગવાનના પ્રતિષ્ઠિત સ્વરૂપો, એના ઇતિહાસો જોયા છે. એટલે એમાંથી તારણ રૂપે એક વાત તો નીકળે કે એમની પાછળ, એ સ્થાનની પાછળ, એ મૂર્તિની પાછળ કે એ તીર્થના નિર્માણની પાછળ કંઈક ને કંઈક ભગવાનનો સંકલ્પ, પૌરાણિક કથા કે ભગવાનનો અવતારનો, મહાપુરુષોનો સંબંધ હોય ને હોય જ. ત્યારે આવું મહાતીર્થધામ આજે આપણે નહીં આખું જગત કહે છે એવું આ નીલકંઠ ધામ, આવું દિવ્ય તીર્થ એનું નિર્માણ થયું. અરે નિર્માણ થયું એમ કેવું એ ખોટું પડે, જે ભગવાનના સંકલ્પથી સાકારિત થયું. અને આપણે કહીએ એમ નહીં, લોકોના હૃદય કહે કે મહાતીર્થ છે, એના હૃદયની અનુભૂતિ કહે કે આવું તીર્થ મેં ક્યાંય જોયું નથી. ત્યારે આની પાછળ તો વાલા નીલકંઠ પ્રભુનો સંબંધ તો જરૂર હોય. સામે કાંઠે સ્નાન કર્યું પણ પ્રભુની દ્રષ્ટિ આ કિનારા ઉપર એવી પડી ગઈ છે. અરે જુઓ, ગાંધારી એક પતિવ્રતા વ્રતનું પાલન કરે છે. મારા પતિ ન જુએ તો હું આ આંખોથી જગતને કેમ જોઉં ને, જેણે પોતાની આંખો પર પટ્ટી બાંધી દીધી. અને આ પાતિવ્રત્ય ધર્મના પ્રતાપે એની આંખમાં એટલું તેજ પ્રગટ્યું. આવો પાપી દુરાચારી દુર્યોધન
પણ એની સામે આમ એકવાર દ્રષ્ટિ ખોલીને જોયું તો આ દુર્યોધન વજ્રનો થઈ ગયો. કેડે કાચો રહી ગયો, કારણ કે આવરણ રાખેલું. ગાંધારીની દ્રષ્ટિથી દુર્યોધન જેવો દુર્યોધન પણ વજ્રનો થઈ જતો હોય તો વાલા ભક્તજનો આ દ્રષ્ટિ કોની છે? નીલકંઠની દ્રષ્ટિ છે. બસ એ દ્રષ્ટિ જ આ સ્થાનમાં પવિત્રતા ઉમેરવા માટે પૂરતી નથી. અને ખાસ અત્યારે જ્યાં વાલા નીલકંઠ પ્રભુનું મંદિર છે, આ એરિયા તો આટલો જ છે. બાકી તો બધું કેમ પરિશ્રમ કરીને કેમ પુરાણ કર્યું છે એ તો સંતો જાણે. પણ આ ટેકરો એક એવો હતો કે આ ટેકરો એક સપાટ, આટલી જ જમીન મંદિર પૂરતી, ઊંચામાં ઊંચો ટેકરો, ગમે એટલું પાણી આવે, સામેનું કરનાળી ગામમાં 2 માળ આખું ગામ ડૂબી જાય તો એ નીલકંઠ પ્રભુના મંદિરમાં પાણી ના આવે એટલો ઊંચો આ પથ્થર, આટલો જ. અને ત્યાં એવા ઊંચા ઊંચા વૃક્ષો હશે, આમ સામેના કિનારેથી જોતા જ દ્રષ્ટિ ખેંચી લે એવું સ્થાન. ત્યારે પ્રભુની દ્રષ્ટિથી પવિત્ર બનેલી ભૂમિ, વાલા ભક્તજનો, ગાંધારી એની દ્રષ્ટિથી આટલી પવિત્રતા આવતી હોય માટે આવા મહાન તીર્થો હોય ને એ ક્યારેય આકસ્મિક હોતા નથી. હા, તમે બંગલો બાંધો, મોટી ફેક્ટરી બાંધો, કદાચ કોઈ મોટી સ્કૂલ કરે, આ કદાચ આપણા સંકલ્પને આધીન એ નિર્માણ બનતા હોય છે. પણ આવા મહાન જે તીર્થો હોય છે એ કોઈ આકસ્મિક હોતા નથી. એની પાછળ તો પ્રબળ ઇતિહાસ ને ભગવાનના સંકલ્પ રહેલા હોય છે. વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર સ્વામિનારાયણ ભગવાનને કરવું હતું, પણ કેવું સ્થાન વર્ણિ વેશે ભગવાને પસંદ કરી દીધેલું. અરે આગળ વડોદરામાં આવશે કથા કે ત્યાં તો વડતાલ મંદિર કરીશું ત્યારે કઈ મૂર્તિ પધરાવી એ નક્કી કરી લીધે છે. ત્યારે એ વરતાલમાં બોરડીનું વૃક્ષ, અને ત્યાં મહારાજ કહે કે અહીં 1000 વર્ષ લક્ષ્મીજીએ તપ કરેલું છે, માટે અહીં અમારે ધામ કરવું છે, અને લક્ષ્મીનારાયણ દેવને ત્યાં પધરાવ્યા. ત્યારે આવા તીર્થો છે એની પાછળ ભગવાનનો સંકલ્પ કામ કરતો હોય. ત્યારે આવી આ પવિત્ર ભૂમિ, આમ તો તીર્થ 5 પ્રકારના કહેવાય, બહુ સમજવા જેવી અને હૃદયમાં ધારવા જેવી વાત છે. સ્વયંભૂ તીર્થ, દૈવિક તીર્થ, પૌરાણિક તીર્થ, આર્ષ તીર્થ અને મનુષ્ય તીર્થ. નીલકંઠ ધામને પણ આજે આપણે તીર્થ કહીએ છીએ. બધા જ લક્ષણો આપણને એમાં મળતા હોય એવા દેખાય. પેલું તો સ્વયંભૂ તીર્થ, કે જે તીર્થ કોઈ માનવ નિર્મિત ન હોય, સ્વયં પ્રગટિત હોય. ગંગોત્રી કે જ્યાં ગંગાજી સ્વયંભૂ રીતે પ્રગટ થાય છે. અને ત્યારે આ નર્મદાજી છે, નર્મદા પોતે એક મહાન તીર્થ છે. એના કિનારે આવેલું એટલે મહાતીર્થ જ હોય. ગંગા કન ખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી ગ્રામે વાયદિ વારણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. અગ્નિ પુરાણમાં વ્યાસજીએ નર્મદાનો મહિમા ગાયો છે કે ગંગાજી કનખલે, કનખલ ક્ષેત્ર એટલે હરિદ્વારમાં વિશેષ પવિત્ર કહેવાય છે. ગંગાજીનો તો મહિમા જળનો છે જ, પણ હરિદ્વાર ત્યાં એનો વિશેષ મહિમા છે. કુરુક્ષેત્રે સરસ્વતી, કુરુક્ષેત્રમાં સરસ્વતીજી વિશેષ પવિત્ર ગણાય છે. પણ ગ્રામે વાયદિ વારણ્ય પુણ્યા સર્વત્ર નર્મદા,
ગામડામાં વહેતી હોય, શહેરમાંથી વહેતી હોય કે જંગલમાંથી વહેતી હોય, પણ નર્મદાજી તો સર્વત્ર વંદનીય અને પૂજનીય છે. કેમ? તો કે એના કંકર એટલા શંકર છે. ત્યારે આવું સ્વયંભૂ તીર્થ, બીજું દૈવિક તીર્થ, ભગવાન અને મહાપુરુષો જ્યાં વિચર્યા હોય, કોઈ દેવનો, ઈષ્ટદેવનો સંબંધ હોય, આને દૈવિક તીર્થ કહેવાય. વાત કરીને વાલા નીલકંઠ પ્રભુની દ્રષ્ટિ અહીં પડી છે. સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ વર્ણી વેશે અહીં પધાર્યા હોય, ત્યારે આવું આ તીર્થ, જેને આપણે દૈવિક તીર્થ પણ કહી શકીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપણને સામેનો કિનારો દેખાય છે ને, બસ એ જ કરનાળીના પગથિયે બેસી અને સ્વામીએ 3.5 કરોડ મંત્ર જાપનો સંકલ્પ કરેલો. અજપા જાપ એ મહાપુરુષે પોતાના જીવનમાં જપ્યા. 3.5 કરોડ જાપ કરીએ ને, આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. એક એક રૂવાડે એક મંત્ર જાપ થાય એટલે પછી આપણું શરીર છે એ ભાગવતી તનુ થઈ જાય. આ દેહ છે એ કર્મને આધીન છે અને કર્મ પ્રમાણે આ દેહની ગતિ થાય. પણ 3.5 કરોડ મંત્ર જાપ થાય એટલે એના અનંત જન્મોના જેટલા કર્મો છે એ બધા કર્મોના બંધનથી આ શરીર મુક્ત થઈ જાય. પછી એને પોતાના પૂર્વ કર્મ દુઃખ આપી શકતા નથી. અને એટલા માટે સર્વ પાપથી મુક્ત થવું હોય ને, તો ભગવાનનો આ મંત્ર જાપ છે. અને સ્વામીએ સંકલ્પ કર્યો 3.5 કરોડનો. એ વખતે સ્વામી સંતો સાથે અહીં પધારેલા. 1934ની 26મી માર્ચ સંવત 1990 ચૈત્ર સુધી એકાદશી હતી. આજે એકાદશી છે ને, ચૈત્ર સુધી એકાદશી અને સોમવાર. અને એ વખતે સ્વામીએ સાથે કોણ હતા? વડીલ ગુરુભાઈ વયોવૃદ્ધ એવા માનદ સ્વામીની એક આજ્ઞા સ્વામીએ લીધેલી, અને સાથે દેવપ્રસાદ દાસજી સ્વામી અને નારાયણદાસ સ્વામી હતા. અને એ વખતે સ્વામી અહીં સંકલ્પ કરેલો 3.5 કરોડ મંત્ર જાપ કરવાનો. અને પછી માનદ સ્વામીને વાત કરેલી કે આ સંકલ્પ પૂર્ણ થાય પછી સ્વામી તો જુનાગઢ મંદિરના મહંત હતા, કોઠારી રાધારમણ દેવનો બધો જ વહીવટ ખૂબ કુશળતાથી અને ભક્તિભાવપૂર્વક સ્વામી કરતા. અનેક સંપ્રદાયના વિકાસના સ્વામીએ કાર્યો કરેલા. અને એ વખતે સ્વામીએ નવી ધર્મશાળા લાકડાની બનાવેલી આખી જુનાગઢમાં. એવી રચના, સ્વામી બહુ ધર્મ નિયમ વાળા, ધર્મ જીવનદાસજી નામ હતું. અને હાથમાં સત્તા હોય એટલે બધુંય થાય. એટલે સાધુની ધર્મશાળા એવી બનાવી કે સાધુ એમાં રહે તો ક્યાંય એને સ્ત્રીનું લાલ લુગડું દેખાય જ નહીં. એટલે સહેજે એના ધર્મ સચવાય. ત્યારે આવું સ્વામીએ સંપ્રદાયના વિકાસના અનેક કાર્યો કરેલા. પણ એવું સ્વામી પોતે પણ કહેતા કે નર્મદાજીમાં સંકલ્પ કર્યો 3.5નો, અને દરરોજ પછી સવારે 4 વાગે પૂજામાં બેસી જતો અને સવારના 10 વાગ્યા સુધી પૂજામાં માળા કરતો મંત્રની. અને આવી રીતે સ્વામીએ 10 વર્ષ સુધી મંત્ર જાપ કર્યા. 3.5 કરોડને બદલે 10 કરોડ મંત્ર જાપ કર્યા. આવી રીતે મહારાજની મૂર્તિના એ તિલ ચિહ્નોને ધારતા ધારતા એક માળા ગણતા. મૂર્તિને ધારતા જાય અને એમ માળા. આપણે ગણીએ કે 1 માળા 2 માળા, એમ નહીં. એની ગણતરી પણ મૂર્તિ, 1 મૂર્તિ 2 મૂર્તિ, અને આવી રીતે ધ્યાન કરતા કરતા ગણતરી કરતા 10 કરોડ સ્વામીએ મંત્ર જાપ કરેલા. જ્યારે એ મંત્ર જાપ પૂર્ણ થયા ત્યારે વડીલ સંતોના આશીર્વાદ લઈ અને બહુ મોટો યજ્ઞ જુનાગઢ મંદિરમાં સ્વામીએ આયોજન કરેલું. સ્વામિનારાયણ ભગવાને ડભાણ અને જેતલપુરમાં મોટા વિષ્ણુ યાગ કરેલા. પણ સ્વામિનારાયણ ભગવાન પછી સૌથી મોટો સંપ્રદાયના ઇતિહાસનો કોઈ યજ્ઞ મહોત્સવ કર્યો હોય તો એ પહેલો વહેલો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલો.
21 દિવસનો 15/2/1945 થી 7/3/1945 સંવત 2001 ના ફાગણ સુદ બીજ થી 8મ દરમિયાન 21 દિવસનો આ યજ્ઞ મહોત્સવ. અને એ યજ્ઞ મહોત્સવમાં આનંદ પ્રસાદજી મહારાજ પધારેલા અને ગાંધી એન્ડ સન્સના માલિક એવા ગાંધી બંધુઓ આ યજ્ઞના મુખ્ય યજમાન હતા. અને એ વખતે કેટલી ખીચડી ઓરાતી દરરોજ? 200 મણ. 200 કિલો નહીં, 200 મણ ખીચડી ઓરાતી. હવે એ પ્રમાણે બીજું બધું ગણિત લગાડી લેવાનું. આવો મહોત્સવ. અને આજની જેમ બુફે નહીં, બધાયને પંગત અને પીરસવાનું. એ યજ્ઞના ફોટા છે, અત્યારે તો નથી પ્રાપ્ત થઈ શકે, પણ એડિટિંગ કરે ને ત્યારે બધું જ ઉમેરીને મૂકશે ટ્રેક. પણ એ લાખો દર્શનાર્થીઓ આવતા હોય. આ જુઓ, આ દર્શન કરાવ્યા, આ પંગત જુઓ. એ વખતના પહેરવેશ, ગામડાના બધા ભક્તો. 21 દિવસનો સ્વામીએ યજ્ઞ કર્યો, એ વખતની આ બધી તસવીરો છે. લાખો મુમુક્ષુઓ આવતા અને સ્વામીની એક કુશળતા, ભક્તિ. કૃષ્ણવલ્ભાચાર્યજી અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ વખતે સત્સંગી જીવનની કથા કરતા ઉત્સવમાં, અને બંને મુખ્ય વક્તા હતા. બંને એવા વિદ્વાન, એક શ્રોત્રિય અને એક બ્રહ્મનિષ્ઠ. એવો કથાનો પ્રવાહ ચાલતો. અને આનંદ પ્રસાદજી મહારાજ આ શાસ્ત્રીજી મહારાજનું ધર્મજીવનદાસજી સ્વામીનું કાર્ય જોઈને એટલા પ્રસન્ન થયા. અને એમની પાસે પરંપરામાં આવેલી શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડી એમની પોતાની પાસે હતી. રાજી થઈ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની એ ચાખડી ત્યારે અર્પણ કરેલી. આજે પણ એ પાદુકાના રાજકોટ ગુરુકુલની અંદર આપણને દર્શન થાય છે. ખૂબ રાજીપો સ્વામી રળ્યા. ત્યારે વાલા નીલકંઠ પ્રભુની દ્રષ્ટિ પડી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમણે અહીં સંકલ્પ કર્યો, એટલા માટે આ તીર્થને આર્ષ તીર્થ પણ કહી શકાય. ગુણાતાન સ્વામીનો સંકલ્પ હતો, પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે 10 કરોડ જાપ કર્યા. અખંડ ભગવત પરાયણ એવા જોગી સ્વામી સ્વામીના આ ભૂમિ ઉપર પગલા પડ્યા છે. અજપા જાપ જેણે જાપ્યા છે. સ્વામીના નામે સૌથી મોટું કાર્ય ભૂમંડળમાં કેવું હોય ને, તો સુરત ગુરુકુલમાં ચાલતી અખંડ ધૂન. 23 વર્ષથી અખંડ, 1 સેકન્ડ પણ બંધ નહીં. આમ કલ્પના આવે છે. હવે કેવો ધક્કો હશે, કેવો સંકલ્પ હશે જોગી સ્વામીનો. ગુરુ મહારાજ કહે કે સિંહના પંજામાં 2 ટનનો ધક્કો હોય છે. ગમે એવું પ્રાણી હોય એને પાડી દે. ત્યારે જુઓ, જોગી સ્વામીએ ધૂન ઝીલાવી. સુવર્ણ જયંતિ મહોત્સવમાં જ્યારે રાજકોટ ગુરુકુલને 50 વર્ષ થયેલા, ત્યારે એ નૈમિષારણ્ય એ તીર્થભૂમિ રાજકોટમાં જ જોગી સ્વામીએ આ ધૂનનો પ્રારંભ કરેલો. અને પછી એ ધૂનને ઝીલતા ઝીલતા સુરતના ભક્તો લાવેલા અને ગુરુકુલમાં એ ધૂનની સ્થાપના થયેલી. 23 વર્ષથી અખંડ. ત્યારે એ જોગી સ્વામી જે મંત્રમય હતા, એ જોગી સ્વામી આ નીલકંઠ ધામના પાયામાં ઈટ નાખી છે. કોઠારી હરિજીવનદાસજી સ્વામી પહેલો યજ્ઞ હતો ત્યારે સ્વામી પધારેલા. કોઠારી સ્વામીને તો આ સ્થાન પ્રત્યે પહેલેથી બહુ લગાવ. અને કોઈ પણ સ્થાન ભૂમિની વાત હોય ને, સ્વામીને એટલું મહત્વ. આમ સંતો વાત કરે ને, સ્વામી આપણે અહીં ગુરુકુલનો મંદિરનો સંકલ્પ, એટલે સ્વામી કે બહુ જાજી લેજો જમીન, આપણે થોડી ન થાય. મહારાજનું મોટું સ્થાન થવું જોઈએ. અને લાખો ભક્તો આવે. અને કોઠારી સ્વામી અહીં પધારેલા. ભગવાનદાસ સ્વામીને વચ્ચે વચ્ચે ફોન કર, ધામમાં ગયા ને એના 5 દિવસ પહેલા ભગવાનદાસ સ્વામીને વાત થયેલી કોઠારી સ્વામી સાથે. અને ત્યારે સ્વામી કહેતા હતા કંઈક અધિક મહિનો કંઈક ચાલતું હશે. સ્વામી અત્યારે દરરોજના કંઈક
હજારો માણસો, 50,000, 60,000, 70,000 લોકો આવે છે. ત્યારે કોઠારી સ્વામી કે, હે ભગવાન દાસ એટલા બધા? સ્વામી કે હા, અને બહુ રાજી થતા. આ સંસ્થાના પાયામાં જેણે પોતાના પ્રાણ રેડી દીધા છે, બસ આ જ સ્વપ્ન હતું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું કે જાજા જીવ ભગવાન ભજે ને એના માટે મેં આ કર્યું છે. અને એટલા માટે કોઠારી સ્વામી, હરિપ્રસાદ સ્વામી, નારાયણ ભગત, મુગટ સ્વામી, આ બધા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી, હે ભગવાનદાસ સ્વામી તો બહુ યાદ કરે. લગભગ જ્યારે નીલકંઠ ધામની જૂના સંતોની વાત આવે એટલે એના મુખમાંથી નીકળી જ જાય કે કોઠારી સ્વામી ને પુરાણી સ્વામી હોત ને એ આજે આ ગુરુકુલ પરિવાર, આ બધા સંતો, ભક્તો, હરિભક્તો અને આ બધો જે આધ્યાત્મિક વૈભવ જોત ને તો એટલા રાજી થાત, એટલા રાજી થાત. કારણ કે આને માટે પાયામાં એને પોતાના જીવન ખપાવી દીધા છે. અને જ્યારે એના સંકલ્પ ભળ્યા છે ને ત્યારે વાલા ભક્તજનો આપણને આ ઊંચા શિખરના દર્શન થાય છે. હરતાલના એ ઊંચા શિખર, સુવર્ણ શિખરને જોઈને તો આપણે દંડવત કરીએ, પણ એના પાયામાં જે 9 લાખ ઈંટો ધરબાઈ ગઈ છે ને એ છે ત્યારે આ શિખર સલામત છે. પાયાના પથ્થર કોને કહેવાય? આમ કે આમ એકેય બાજુ આમ હલવાનો બધોય અધિકાર છીનવાઈ જાય ને, આમ હોમાઈ જવાનું હોય. ત્યારે આ સંતો, મહાપુરુષો, આ સ્વામિનારાયણ ભગવાનનું મિશન હતું. અનંત જીવોના કલ્યાણ કરવા છે. 100 કરોડ મનવાયરો લઈને આવ્યા છીએ. એ જ મિશન ગુરુદેવ, એ જ મિશન અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું હતું કે પાંદડે પાંદડે અમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે. અને એ વારસો અક્ષુણ આમ પરંપરામાં પણ એક એકથી ચડિયાતા એ ભગવત સાક્ષાત્કારી મહાપુરુષો બધા જ સંતોના જીવન આપણે જોઈએ. અંતકાળે મહારાજ દર્શન દઈને ધામમાં તેડી ગયા છે. ત્યારે આવી દિવ્ય પરંપરા આપણને મળી છે. ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જોગી સ્વામી, આવા મોટા મોટા સંતો એનો સંકલ્પ. તો શાસ્ત્રીજી મહારાજનું કાર્ય એટલે જો પાયામાં હોય જ એટલે જુઓ અહીં આવી ગયા લ્યો. અને એ વખતે શાસ્ત્રીજી મહારાજ જ્યારે આવ્યા ત્યારે આ કિનારે કંઈક યજ્ઞ ચાલતો હતો, બહુ મોટો યજ્ઞ. અને ત્યારે સ્વામીએ સંકલ્પ કરેલો કે આ જપ પૂરા થાય ને ત્યારે ત્યાં યજ્ઞ કરવો. અને બીજું આ નર્મદાજી, છેલ્લી વાત કરી દઉં કે નર્મદાજીના પાયામાં અનેક પ્રકારે ભજન થયું અને એમાં પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી અનેક પ્રકારના આધ્યાત્મિક આયોજનો આ સંપ્રદાયને આપ્યા છે. પણ એમાં બહુ અદ્ભુત એક આયોજન મળ્યું છે, ભક્ત ચિંતામણી યજ્ઞ. વિષ્ણુ યાગ તો થતા, હોમાત્મક મહાપૂજા તો થતી, પણ ભણેલા અભણ ભક્ત બધા જ યજ્ઞનો લાભ લઈ શકે. અને એ પાછો ભગવાનમય યજ્ઞ એવો ભક્ત ચિંતામણીના યજ્ઞનો પ્રારંભ થયો ત્યારે પહેલો યજ્ઞ નર્મદાજીમાં થયો છે અહીં. અને એ પાણી વચ્ચે યજ્ઞશાળા, સ્ટેજ બનાવ્યું અને પાણી વચ્ચે. ત્યારે અમે તો પાર્ષદ હતા, પણ સ્વામીએ કીધું કે ગાશો ભક્ત ચિંતામણી. સ્વામી તમારી કૃપા હોય તો થાશે પૂરી, બાકી તો. ત્યારે વસરામ ભગતને અમે આખી ભક્ત ચિંતામણી ગાવાની સેવા મળેલી. પાણી વચ્ચે એવો મંડપ કરેલો અને એના ઉપર યજ્ઞશાળા. બાજુમાં જે મનુ મહારાજનો આશ્રમ છે ત્યાં સંતોના ઉતારા હતા. આખો દિવસ યજ્ઞ થાય પાણીની વચ્ચે અને એ ભક્ત ચિંતામણીનું ગાન થતું હતું. જુઓ સત્ય સંકલ્પ સરિતા. અહીંનો કરેલો પ્રારંભ કેટલો ચાલે, અમેરિકા સુધી પહોંચી ગયો. અમારે ધીરુભાઈ કોટડિયા દરરોજ 3 કલાક આહુતિ આપે છે ભક્ત ચિંતામણીની કડીઓ દ્વારા. દુનિયાના ખૂણે ખૂણે આ યજ્ઞ આજે પહોંચી ગયો. અહીં પાણી એવું છીછરું એટલે વાંધો ન આવે. આપણો જે આ તટ છે, એક રાત્રિ તો અમે તો સંતો અહીંયા રાત્રે યજ્ઞશાળામાં સૂતા હતા અને લગભગ 12 વાગ્યા, ખબર નહીં ક્યારે ઉપરથી પાણી છોડે કઈ. અને એ પ્રસંગ તો જિંદગીમાં નહીં ભૂલાય, કારણ કે એમ લાગે ને કે જીવતા રહ્યા એટલે એ પ્રસંગ તો કોઈને ભૂલાય. એટલે મારે માલવિયા વજુભાઈ, વસરામ ભગત ને અમે 3 અહીંયા સૂતા હતા યજ્ઞશાળામાં રાત્રે. અને
અને સંતો બધા ત્યાં મનુ મહારાજના આશ્રમે હતા. રાતે 12 વાગે, અહીંયા કોઈને ખબર નહીં, અંધારું થઈ જાય એટલે કાંઈ દેખાય નહીં. પાણી વધવા લાગ્યું અને જે આખું જે સ્ટેજ બનાવ્યું એની ધારોધાર પહોંચવા આવ્યું પાણી. અને વધતું તો એટલું તું બધું તાણી જાય એમ હતું. પછી તો તાણ આવે. અને રાતે 12 વાગે ધર્મોલભ સ્વામી ઉઠ્યા અને ભગવાનદાસ સ્વામીને ઉઠાડ્યા કે આ ઓલા ક્યાં છે? તો કે યજ્ઞશાળાએ હોતા છે, પાણી વચ્ચે. સ્વામી કે જાઓ લઈ આવો. લગભગ 4 કે 5 દિવસ થયા હતા એટલે કઈ વાંધો તો આવતો નહોતો કે અત્યારે જ લઈ આવો. અને એ રાત્રિએ તૈયાર કર્યા, ગાડી લઈ, ડ્રાઈવર લઈ. સંતોએ આવ્યા હતા ને, સંતોએ હા હોડી વાળાને બોલાવ્યા. પછી તો સંતો આવ્યા. રાતે આપણે તો ભગવાનના ભરોસે આરામથી સૂતા હતા અને એ પાણી. અને પછી આમ દૂરથી બેટરી કરે પણ અહીં ઉઠે કોણ? મોબાઈલ તો હતો નહીં. અને પછી વસરામ ભગત જાગ્યા ને પછી મને તો વજુભાઈ ખંભે બેસાડ્યો. આમ તો કઈ હલાય એમ હતું નહીં. અને એમ કરતા કરતા પણ સવારે પાછા આવ્યા ને ત્યાં યજ્ઞ કુંડ ઉપરથી પાણી વયું ગયું હતું. રાત્રે 12 વાગે ઉઠાડ્યા. બોલો ધર્મોલભ સ્વામીએ બધાને. ત્યારે પછી બીજે દિવસે યજ્ઞને આપણે અહીંયા કિનારે લીધી યજ્ઞશાળા અને પછી બાકીનો યજ્ઞ અહીં પૂરો કર્યો. પણ આવી રીતે આ નર્મદાજીના તટે ખૂબ ભજન થયું છે. આવો પરમ પવિત્ર તટ આર્ષ તીર્થ. હજી તો 3 પ્રકારના તીર્થ ગણાવવાના બાકી છે. અને હવે આપણે આગળ મહારાજને યાત્રા કરાવીશું. ત્યારે આજની રાત્રિ મહારાજ કરનાળી, આપણું ઘરનું તીર્થ કહેવાય ને, ત્યારે મહારાજને વિનંતી કરીએ, પ્રભુ આજની રાત્રિ આપ અહીં મુકામ કરો અને આવતીકાલે મહારાજની સાથે આપણે આગળની યાત્રામાં જોડાઈશું. બોલો નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનની જય. બાલા ભક્તજનો, નીલકંઠ કથાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. 5 દિવસથી દરરોજ નીલકંઠ કથા રાત્રિના સમયે આપણે શ્રવણ કરતા હતા. પણ હવે નિયમિત આપણા મૂળ સમયે અમારે 4-5 દિવસથી અભ્યાસ ન હોય ને એટલે અમને ભૂલાઈ ગયું હતું. એટલે આજ થોડું મોડું થઈ ગયું. પણ કાલથી રેગ્યુલર સમય પ્રમાણે 4 વાગે આપણી કથાનો પ્રારંભ થઈ જશે. અને કહ્યું એમ શ્રાવણ મહિનો ચાલે છે, બ્રહ્મસત્ર હતો એટલે 5 દિવસ સુધી આપણે કથાને ભાગવતની કાન કથા એને વિરામ આપેલો. ત્યારે એ શ્રીમદ ભાગવતની એ દિવ્ય કથાનો પ્રવાહ ચાલી રહ્યો છે. ત્યારે આવતીકાલે સવારે 9 વાગે એ કથાનો પણ પ્રારંભ થઈ જશે. ત્યારે આ બંને કથાનો આપણે નિયમિતપણે લાભ લઈએ. આવો મહારાજની આરતીના દર્શન કરીએ. પૂજ્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી પધારી અને મહારાજની આરતી ઉતારશે. આવો આપણે બધા પણ જોડાઈએ.